છું શિવાની મોઢ અને તમે સાંભળી રહ્યા છો શું કહેવાય બન. તો કહેવામાં તો એવું છે ને કે તમને ટર્નિંગ પોઈન્ટ વિશે ખબર છે? અરે એ જ ટર્નિંગ પોઈન્ટ જે દરેક ઇન્ટરવ્યુઅર્સ દ્વારા સેલિબ્રિટીઝને પૂછાતો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે. તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ શું હતો? એ જ ટર્નિંગ પોઈન્ટ જેના પછી દરેક બાયોપિક મૂવીમાં બેકગ્રાઉન્ડમાં મોટિવેશનલ મ્યુઝિક અને વિડીયોમાં ફાસ્ટ ફોરવર્ડ મોન્ટેજીસ સ્ટાર્ટ થઈ જાય. અરે એ જ ટર્નિંગ પોઈન્ટ જેની તમે અને હું ઘણા વર્ષોથી અનકોન્શિયસલી રાહ જોઈ રહ્યા છીએ કે કંઈક એવું થાય ને આમ મને મોટિવેશન મળી જાય ને પથ્થર ફાડી નાખવા દુનિયાની, હે ને? તમે પણ રાહ જોઈ રહ્યા છો ને? પણ હું તો હવે થાકી ગઈ રાહ જોઈને, અને હવે મને એવો વિચાર આવે છે કે વોટ ઇફ કોઈ ટર્નિંગ પોઈન્ટ જેવું હોય જ નહીં તો? મીન્સ એકદમ આમ શાર્પ ટર્ન ના હોય, ધીરે ધીરે પણ તો ટર્ન હોય ને, જેની અંદર તમને ખબર જ ના પડે કે તમે ટર્ન મારી રહ્યા છો, પણ તમે ટર્ન મારી રહ્યા હો. અને જે ધીરે ધીરે ચેન્જીસ આવે ને એમાં તો આપણે એડેપ્ટ કરતા જ જઈએ છીએ. મતલબ આપણે એટલા કમ્ફર્ટેબલ હોઈએ છીએ ને કોઈ પણ ચેન્જીસને લઈને. તમે દુનિયામાં તમને જેવું લાગતું હોય ને કે આ તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે, એમાં પણ જો તમે એકદમ આમ ધીરે 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 જતા હો ને તો તમે એડેપ્ટ કરી લેશો. સિરિયસલી. ઓકે, લેટ મી ટેલ યુ અ સ્ટોરી, એન્ડ નોટ એકચ્યુઅલી સ્ટોરી, આ છે ને સાયન્ટિફિક રિસર્ચ છે કે એક્સપેરિમેન્ટ છે. એક વખત છે ને જે સાયન્ટિસ્ટ હતા એમણે એક દેડકાને એકદમ ગરમ ઉકળતા પાણીમાં નાખ્યું, એ કૂદીને તરત બહાર આવી ગયો. પછી એ સાયન્ટિસ્ટે એક દેડકો લીધો અને એને ઠંડા પાણીમાં નાખ્યો અને ધીરે ધીરે કરતા 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 એ પાણીનું ટેમ્પરેચર વધારતા ગયા. યુ નો વોટ? એ પાણી ઉકળવા લાગ્યું અને તો પણ પેલો દેડકો બહાર ના આવ્યો. એ મરી ગયો ત્યાં, પણ એ બહાર નહીં આવ્યો. કેમ ખબર છે? કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે દેડકો ગરમ પાણીમાં પડ્યો ને ત્યારે એના માટે અચાનક ચેન્જ હતો, એકદમ સડન ચેન્જ હતો, અને એટલા માટે ઉભરીને બહાર આવી ગયો કે અહીંયા તો નહીં રહેવાય બોસ. પણ જ્યારે એને ધીરે ધીરે ટેમ્પરેચરમાં ફરક કરવામાં આવ્યો ને પાણીનો, ત્યારે એ એડેપ્ટ થતો ગયો કે હા આટલું તો ચાલે, આટલું તો ચાલે, આટલું તો ચાલે, સારું લાગી રહ્યું છે, સારું, થોડી વધારે ગરમી લાગી રહી છે પણ ઓકે ઠીક છે. અને એ મરી ગયો તો પણ એ બહાર નહીં આવ્યો, કારણ કે એ એડેપ્ટ કરતો છે. આપણું પણ એવું જ છે, કોઈ પણ સિચ્યુએશનને તમે ધીરે 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 કરતા એડેપ્ટ કરી જ લો છો. થિંક અબાઉટ કે આપણા કેટલા બધા રૂટીન્સ ચેન્જ થઈ ગયા. જે ખરેખર સારા રૂટીન્સ હતા એ છોડીને આપણે કેટલા ખરાબ રૂટીન્સમાં આવી ગયા. લાઈક આપણે નાના હતા ત્યારે કેટલું સરસ રૂટીન હતું. સવારે સ્કૂલે જવાનું, ભણવાનું, બપોરે આવીને જમીને સૂઈ જવાનું, સાંજે ગેમ્સ રમવા જવાનું, રાત્રે ફરીથી ટાઈમસર સૂઈ જવાનું, હે ને? હવે એ ચેન્જ થઈને ક્યારે આપણે કોલેજવાળા રખડપટ્ટીના ઝોનમાં આવી ગયા, કોલેજમાંથી બહાર નીકળીને ક્યારે આપણે એકદમ લહેરી લાલા અને કંઈ જ નહીં કરવાવાળા ઝોનમાં આવી ગયા, અને પછી ક્યારે આપણે જોબ કરતા કરતા કે સ્ટ્રગલ કરતા કરતા કે લાઈફ જીવતા જીવતા ક્યારે આપણા રૂટીનની પથારી ફેરવી નાખી, ખબર જ નથી પડતી. મતલબ આપણી પાસે ક્યારેય મોબાઈલ હતા જ નહીં. આપણે એ જનરેશનના લોકો છે કે આપણે મોબાઈલ જોયા પણ નહોતા, રાઈટ? અને ત્યારથી લઈને અત્યાર સુધી કે આપણે મોબાઈલ વિના રહી જ નથી શકતા. એટલું બધું ચેન્જ થઈ ગયું, એટલા ડ્રાસ્ટિક ચેન્જ થઈ ગયા. આપણે બુક્સ વાંચતા હતા, નોવેલ્સ વાંચતા હતા, અને હવે નોવેલ્સ વાંચવા માટે મહેનત કરવી પડે છે. એટલા બધા રૂટીન્સ ચેન્જ થઈ ગયા, એન્ડ સ્ટીલ આપણને કંઈ નવું લાગતું જ નથી. આપણા માટે બધું જ ઓકે જ ચાલી રહ્યું છે, બધું બહુ નોર્મલ જ ચાલી રહ્યું છે, હે ને? વોટ ઇફ આપણે જે ટર્નિંગ પોઈન્ટની રાહ જોઈને બેઠા છીએ ને એ પણ આટલા જ સ્લો મોશનમાં આવતા હોય? મતલબ જરૂરી તો નથી ને કે દરેક વ્યક્તિના જીવનમાં એકદમ શાર્પ અને મોટા ઝાટકા સાથેના ટર્નિંગ પોઈન્ટ્સ આવે, એન્ડ 90% ઓફ ધ ટાઈમ નહીં આવે. આપણી લાઈફ એટલી ડ્રામેટિક નથી જેટલી બોલિવૂડ મૂવીઝમાં બતાવતા હોય છે. આપણી લાઈફ બહુ જ સિમ્પલ, સાદી ચાલતી હોય છે, એન્ડ વી વિશ કેટલી જ સાદી, સિમ્પલ, હેપી લાઈફ જર્ની રહે, હે ને? પણ જો સક્સેસફુલ થવું હોય આપણે તો ટર્ન મારવા તો જરૂરી છે. અને આ ટર્નિંગ પોઈન્ટનું કેવું છે ખબર છે કે જેવી રીતે ખરાબ આદતોમાં લઈ જાય છે ને
એવી જ રીતે આપણે એને સારી આદતો બાજુ બી લઈ જ જઈ શકીએ છીએ. તો જેવી રીતે ધીરે ધીરે કરતાં કરતાં આપણે ખરાબ આદતો વિકસાવી છે કે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેવાનું, આખો દિવસ આપણો પ્રોક્રાસ્ટિનેશનમાં જતો રહે, આખો દિવસ આળસમાં જતો રહે, એ જ બધી આદતોને ધીરે ધીરે કરીને સુધારી પણ શકીએ, લાઈફસ્ટાઈલ ચેન્જ પણ કરી શકીએ. અને એના માટે કોઈ જ શાર્પ ટર્નિંગ પોઈન્ટની જરૂર નથી. હવે તમને એવું થતું હશે કે દરેક મહિનાની 1લી તારીખે અમે એવું વિચારીએ છીએ કે બસ આ મહિનાથી ફૂલ ડાયટ ફોલો કરીશ, આ મહિનાથી રોજ જીમ જઈશ, આ મહિનાથી એકદમ ફેમિલી ટાઈમ આપીશ ને બધા જ કામ પ્રોપર કરીશ ને સરસ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીશ, હે ને? પણ 10મી 12મી તારીખ આવતા સુધીમાં બધું એવું થાય છે ને. પછી એવું થાય કે શું યાર મહેનત કરવાની, એવરી ટાઈમ રેઝોલ્યુશન્સ લેવાની, એના કરતાં જવા દો. બટ લેટ મી ગીવ યુ વન એડવાઇસ કે પ્લીઝ ડોન્ટ ગીવ અપ ઓન યોર સેલ્ફ. એટલે યાર કેવું છે ને કે ખાલી એક જ ટર્નિંગ પોઈન્ટ તો ના હોય ને. જે લાઈફસ્ટાઈલ આપણે જોઈએ છે ત્યાં સુધી પહોંચવા માટે કે જેવી લાઈફ આપણે જોઈએ છે એવી લાઈફ જીવવા માટે ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ્સ હોય, જે દરેક સ્લો પોઈન્ટ્સ હોય. તો જ્યારે તમે એવું વિચારતા હોય ને કે હું તો ફેલ થઈ ગયો યાર, આ વખતે પણ રેઝોલ્યુશન લીધું હતું, આ વખતે પણ પૂરું ના થયું, તો જસ્ટ રિમેમ્બર વન થિંગ કે તમે દરેક વખતે જ્યારે રેઝોલ્યુશન પૂરું નથી પણ કરતા ને ત્યારે એટલીસ્ટ એક સ્ટેપ આગળ હોવ છો લાસ્ટ ટાઈમ કરતા. લાઈક જો તમારે ફૂડ હેબિટ્સ બદલવી છે તો જંક ફૂડ ખાવાનું બંધ કરવું છે, તો આઈ નો એવરી મંથથી તમે સ્ટાર્ટ કરશો અને 5-6 દિવસમાં તમને એવું ક્રેવિંગ્સ થવા લાગશે, પછી કદાચ 10 દિવસે થશે, પછી 15 દિવસે થશે ને ધીરે ધીરે કરતા એ છૂટી જશે ને તમને ખબર બી નહીં પડે. એન્ડ આ બધા ટર્નિંગ પોઈન્ટ્સ કેવા છે ખબર છે કે એના માટે તમે એવું ના કહી શકો કે આ સ્પેસિફિક મોમેન્ટથી મેં જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું, કે આ સ્પેસિફિક મોમેન્ટથી મેં મારી ખરાબ આદત છોડી દીધી, સિગરેટ પીવી હોય કે દારૂ પીવી હોય કે કંઈ પણ, રાઈટ? આ બધું એવું છે ને કે જેમ સમયગાળામાં થતું હોય, જે તમે આમ ક્યારેક પછી પાછળથી વિચારશો ને કે 5-10 વર્ષ પહેલા હું શું કરતો હતો કે શું કરતી હતી, ત્યારે તમને એવું ખ્યાલ આવશે કે યાર કેટલી બધી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. લાઈક અત્યારે જ વિચારી જુઓ ને, આજથી 5 વર્ષ પહેલા તમે કેવી લાઈફ જીવતા હતા અને અત્યારે કેટલી મતલબ ડિફરન્ટ છે ને, કેટલી બધી ડિફરન્ટ છે, રાઈટ? તો એ જ રીતે સ્લો ચેન્જ થઈને જ્યારે તમને ખબર બી નહીં પડે ત્યારે તમારી લાઈફ ચેન્જ થઈ જશે. ઓકે, if you like this episode, please share it with friends and family also. Don't forget to comment your views because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે ખરાબ આદતો છોડવા માટે અને સારી આદતો અપનાવવા માટે આપણે રોજ પ્રયત્નો કરતા રહેવું જોઈએ, ભલે પછી એની અસર અત્યારે દેખાય કે ના દેખાય. કારણ કે આપણા જીવનમાં એકદમ શાર્પ ટર્નિંગ પોઈન્ટ્સ નથી હોતા, પણ બહુ જ મોટા આર્કવાળા ટર્નિંગ પોઈન્ટ્સ હોય છે, જેમાં તમને ખબર પણ નહીં હોય કે આ ટર્નિંગ પોઈન્ટ છે. અને એટલે જ તમારી આ બધી જ સારી આદતો જે કેળવાશે ને એની અસર ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક ચોક્કસ દેખાશે. શું કે ભાઈબંધ?